આજે ગાંધીનગરનો જન્મદિવસ છે। સામાન્ય રીતે ગાંધીનગરની છબી એક સરકારી વસાહત એવી બની ગઈ છે। આ સરકારી વસાહતમાંથી ગાંધીનગર એક જીવતું જાગતું નગર કેમ બને? ગાંધીનગરના પોતાના સ્વપ્ન કેમ ન હોય? ગાંધીનગર પોતે ઇતિહાસનો રચયિતા કેમ ન બને? આ સવાલોના જવાબ ગાંધીનગર સાથે જોડાયેલ સૌએ આપવા રહ્યા। 45 વર્ષ વીતી ગયા, પણ એક વસાહત તરીકેની છબી એક નગરમાં પરિવર્તિત થાય એ માટેનો સુવિચારિત પ્રયાસ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે આદર્યો છે। આપણે માનીએ છીએ કે ગાંધીનગરની એક આગવી ઓળખ ઉભી થાય। ગાંધીનગર એટલે માત્ર પાટનગરી નહીં, ગાંધીનગર એટલે માત્ર રાજકીય ગતિવિધિનું કેન્દ્ર નહીં, ગાંધીનગર એટલે માત્ર મોરચા લઈ આવવા કે ઉપવાસ માટે બેસવું એવી ગાંધીનગરની ઓળખ ગાંધીનગર વાસીઓને પાલવે જ નહીં, સમગ્ર દુનિયાની સામે ગાંધીનગરની એક ઓળખ ઉભી કરવી હોય અને ઓછામાં ઓછી મહેનતે સહેલાઈથી જો કરવી હોય તો એ છે હરિયાળું ગાંધીનગર। સહજ રીતે સંભવ છે અગર જો વર્તમાન પેઢી આવનારી પેઢીઓને આ હરિયાળું ગાંધીનગર ભેટ આપેલ ઉત્તરોત્તરમાં વધારો કરે તો દુનિયા આખી ગ્રીનેસ્ટ સિટી તરીકે ગાંધીનગરને ઓળખતી થશે। તેથી મેં સરકારના મિત્રોને પણ આગ્રહ કર્યો છે કે ગાંધીનગરની શાળાઓમાં જે પાઠ્યક્રમ છે, વિશેષ કરીને ગાંધીનગરની શાળાના પાઠ્યક્રમોમાં બાળકો માટે સપ્તાહમાં એકાદ પીરિયડ એવો હોવો જોઈએ કે જેમાં એમને આ બાગ બગીચા હરિયાળી એનું જ્ઞાન મળે, પ્રત્યક્ષ એમને જવાબદારી મળે અને બચપણથી જ એના શિક્ષણમાં એક હરિયાળા ગાંધીનગર માટેનો પ્રેમ પેદા થાય એવું શિક્ષણમાં આમેજ કરવું જોઈએ। અહીંની જેટલી પણ સ્વૈચ્છિક સંસ્થાઓ છે, આ સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ એમની અનેક પ્રવૃત્તિઓ હશે, સાહિત્યની હશે, ગરબાની હશે, નૃત્ય નાટ્યની હશે, સેમિનારોની હશે, સેવાની હશે, પરંતુ એ બધાના ઉપર એક કામ હરિયાળું ગાંધીનગર આ ઉભું કરવું જોઈએ। આપણે એક સપનું સેવ્યું છે, ગાંધીનગર સોલાર સિટી બને, સૂર્ય શક્તિથી એનું જીવન ચાલે એવું ગાંધીનગર બને, એ આપણી ઈચ્છા છે અને એ દિશામાં આપણે પ્રયાસ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે સમયાંતરે એ કામ પૂરું થશે। મારી ભારત સરકારને પણ વિનંતી છે કે આખા દેશના બધા જ પાટનગરોને એમણે JNNRUMમાં સમાવેશ કર્યો છે। પાટનગરોના વિકાસ માટે શહેરી વિકાસની એક સવિશેષ યોજના બનાવી છે, પણ હજુ મને સમજાતું નથી કે એમાં એમણે ગાંધીનગરને પડતું શું કરવા મૂક્યું છે। એક માત્ર ગાંધીનગર શહેર એવું છે સમગ્ર દેશના પાટનગરોમાં કે જેને આ દેશની કેન્દ્ર સરકાર એ યોજનાની અંદર સામેલ કરવા તૈયાર નથી, કારણ પણ આપતા નથી। મારી દિલ્હી સરકારને વિનંતી છે કે ગાંધીનગરને સૂર્ય શક્તિવાળું શહેર બનાવવા માટે, ગાંધીનગર એક અદભુત હરિયાળું શહેર બનાવવા માટે આપ JNNRUM યોજનામાં એને સ્વીકાર કરો અને તમે એનો યશ લો। તમે ગૌરવભેર દુનિયાને કહી શકશો, દિલ્હીની સરકાર, કે હિન્દુસ્તાનમાં એક પાટનગર એવું છે કે જેની હરિયાળીને કારણે, જેની ગ્લોબલ વોર્મિંગની લડાઈને માટે એક યોદ્ધા તરીકે ઉભું છે અને એનો યશ કેન્દ્રની સરકારને મળશે।
આજે સાયકલ પર આપણે નીકળવાના છે મિત્રો. કાલે આ સાયકલના સમાચારો તો આવશે, પરંતુ સાથે સાથે એક બીજું ચોકઠું આવશે. એ ચોકઠું એ હશે કે મોદી તો આટલી ગાડીઓ લઈને ફરે છે અને લોકોને સાયકલ પર બેસવાની સલાહ આપે છે. તો આ બધું થવાનું છે, પણ એ થવાની તૈયારી સાથે મને લાગે છે કે કોઈ સારું કામ કરતું હોય તો આપણે એને અનુમોદન આપવા જવું જોઈએ. ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ઉત્તમ કાર્ય ઉપાડ્યું છે અને આવેલ 1000 સાયકલ વીરોએ, આ હજારો સાયકલ વીરોએ ગ્લોબલ વોર્મિંગની લડાઈ સામેના સૈનિક તરીકેની જવાબદારી ઉપાડી છે. ત્યારે આ શહેરના એક નાગરિક તરીકે, આ રાજ્યના એક નાગરિક તરીકે આપ સૌનું અભિવાદન કરવા આવવું એ મારી પ્રામાણિક જવાબદારી છે અને એટલા માટે હું આપને નમન કરવા આવ્યો છું, આપને અભિનંદન આપવા આવ્યો છું, આપનો સાધુવાદ કરવા માટે આવ્યો છું. ઓલિમ્પિકની કુસ્તીની રમત હોય તો કોઈ એવું ચોકઠું નથી બનાવતું કે ભાઈ આ ઓલિમ્પિકની કુસ્તીની રમત રમાય છે, આ ભાઈ તો કોઈ રમાયા નથી, શું કરવા ત્યાં આવ્યા હશે? કોઈ એવું કહેતું નથી. સરસ મજાનો નાટ્ય સમારંભ ચાલતો હોય, આપણને ગાતા ના આવડતું હોય તો પણ આપણે દીવો સળગાવવા જઈએ છીએ. કોઈ અમને પૂછતું નથી કે તમે તો કોઈ ગાતા નથી ને તમે શું કરવા આવ્યા? પણ આમાં પૂછાશે મિત્રો. અનેક કામ એવા છે કે કદાચ આપણે ન કરી શકતા હોઈએ, પણ કોઈ સારું કરતું હોય તો એને સાધુવાદ કરવા જવું, એમાં પણ પુણ્યમાં ભાગીદાર બનવાનો અવસર મળતો હોય. અને એવા સદભાવથી, એવા સદહેતુથી હું આપની વચ્ચે આવ્યો છું. આજે જયારે હું સાયકલ ન ચલાવતો હોઉં ત્યારે મારો નૈતિક અધિકાર તો બનતો નથી કોઈને સાયકલ ચલાવવાની સલાહ આપવાનો, પણ જિંદગીના ઘણા વર્ષો સાયકલ પર ગુજાર્યા છે એ આધારે કહી શકું કે સાયકલ અમુક વર્ષ સુધી તો જિંદગીનો અંગ બનવો જોઈએ. હું કોઈ 60 વર્ષની ઉંમરના વ્યક્તિને કહેવાનો નથી કે હવે તમે સાયકલ ચલાવો, પણ 18, 20, 22, 25 વર્ષના જવાનિયાઓને તમારી વિનંતી છે કે જિંદગીને સાયકલ પર જીવી જાણવી જોઈએ. એનો પણ એક અનેરો આનંદ હોય છે. એ આનંદની સાથે પર્યાવરણની રક્ષા, એ આનંદની સાથે ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈ, એ આનંદની સાથે ક્લાઇમેટ ચેન્જની અંદર આપણું પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન, આવી એક મોટી સેવા કરવાનો આપણને અવસર મળ્યો છે. હું ફરી એકવાર ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના મિત્રોને ગ્લોબલ વોર્મિંગ સામેની આ લડાઈની લડવા માટે સિપાહીઓ તૈયાર કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ ભાગીદાર બનનાર સૌ ગ્લોબલ વોર્મિંગના સિપાહીઓ, આ યુદ્ધના સિપાહીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. હરિયાળું ગાંધીનગર, એ હરિયાળી હાકલ, એને વધાવનારાઓને અનેક અનેક અભિનંદન. ધન્યવાદ.